તન જેટલું ફરતું રહેશે એટલું સ્વસ્થ રહેશે અને મન જેટલું સ્થિર રહેશે એટલું મસ્ત રહેશે. આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં પણ સમજણની જરૂર છે. જેને પાઘડી સમજી માથા પર ચડાવ્યા હોય એ જ મોટા ભાગે પગ લૂછણિયા નીકળે. ખોટા માણસની જે ખૂબી એ હોય છે કે તે બહુ જ મીઠું બોલતા હોય છે. મોટા ભાગે જેની પોતાના ઘરે કોઈ ઇજ્જત નથી હોતી એવા લોકો જ પારકા ઘરની પંચાયત કરતા હોય છે. બનવું હોય તો એવા બનજો કે લોકો તમને છોડી તો શકે પરંતુ ભૂલી ના શકે. સાપને તમે આખી જિંદગી મધ ચટાડો તો પણ તે ઝેર જ ઓકશે. અમુક લોકોનું પણ આવું જ હોય છે. હરામ પૈસાથી આવેલા પૈસા માણસને રીચ નહીં પણ નીચ બનાવે છે. ક્યારે જીદ કરવી અને ક્યારે જતું કરવું એનું નામ સમજણ. માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલે છે. લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે. છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે. અમીર થાય એટલે ગરીબને ભૂલે છે. અને વૃદ્ધ થાય ત્યારે ભૂલેલું બધું યાદ આવે છે. આપણને ઓછું મળ્યું છે એ દુઃખ નથી, પણ જે મળ્યું છે એ આપણને ઓછું લાગી રહ્યું છે એનું દુઃખ છે. પક્ષીનો માળો જોઈ લો તો સમજાઈ જશે કે એક તણખલું પણ બેકાર નથી જો તમારામાં આવડત હોય તો. પૈસામાં બહુ ગરમી હોય છે અને તે સૌથી પહેલા સંબંધને બાળે છે. ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ ન ચાલવું. ગમે ત્યારે લાત આવી શકે. વિશ્વનું કોઈ પણ સાધન એ નથી શીખવાડી શકતું જે વેઠેલી પરિસ્થિતિ શીખવાડે છે. સલાહ લેવાની થાય તો ઈમાનદાર માણસની જ લેજો, કારણ કે મતલબી માણસ સલાહ પણ પોતાના મતલબની જ આપશે. જિંદગીના ઘણા કડવા અનુભવો મીઠા લોકો પાસેથી જ મળશે. મોંઘા જોડા એ લોકો જ વધુ ખરીદતા હોય છે જેઓ ચાલવાનું બહુ ઓછું રાખતા હોય છે. સ્વમાન સાચવવું હોય તો દરેક સંબંધમાં કામથી કામ જ રાખો. માણસ પર વીતેલો ખરાબ સમય ભૂલાઈ જાય છે, પરંતુ ખરાબ સમયમાં ખરાબ વર્તન કરનાર લોકો ભૂલાતા નથી. સંતોષ હશે તો સાદા કપડાં, સાદું ખાવાનું અને સાયકલમાં પણ સુખ મળશે, અને સંતોષ નહીં હોય તો બંગલા, કારખાના અને ગાડીમાં પણ સુખ નહીં મળે. પગમાં ઠોકર વાગે તો માણસ જોઈને ચાલતા શીખે છે, અને મનમાં ઠોકર વાગે તો માણસ સમજીને જીવતા શીખે છે.
પરિવારને વિખેરીને સુખની શોધમાં ન નીકળતા. કદાચ સુખ મેળવી લેશો પણ માણી નહીં શકો. કમાલ છે ને, બેઈમાનીથી પૈસા ભેગા કરેલા લોકોને પણ ઈમાનદાર ચોકીદારની જરૂર પડે છે. સારા પતિ કે પત્ની એ જ છે જે એકબીજાના વખાણ બધાની સામે કરે અને એકબીજાની ભૂલ એકાંતમાં સમજાવે. બને ત્યાં સુધી બીજાની ભૂલો ન કાઢવી. છતાંય જો ઈચ્છા થઈ જાય તો અરીસાની મુલાકાત લેવી. ભૂલ તેને કહેવાય જેમાંથી તમે કાંઈ શીખ્યા ન હોય.